ભરૂચમાં મોંઘવારી વિરુદ્ધ મહિલા કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન। ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીની આગેવાનીમાં યોજાયેલા આ આંદોલનમાં મોંઘવારી હટાવો, દેશ બચાવો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ તેનો અનોખો અંદાજ હતો। ખાંડ, ગોળ અને ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધારાને વખોડવા માટે કરિયાણાના ખાદ્ય પેકેટોના હાર પહેર્યા હતા। આ ઉપરાંત ફુલેવર, રીંગણ અને ડુંગળી સહિતના શાકભાજીના હાર ધારણ કરી મોંઘવારી સામે અનોખો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। દેશભરમાં વધી રહેલી મોંઘવારી તાત્કાલિક ધોરણે અંકુશમાં લાવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। नमस्कार, हूँ ज्योतिबेन तड़वी, भरूच जिला महिला प्रमुख। हाल में तहेवारों नजीक આવી રહ્યા છે ત્યારે આજે ખાંડનો ભાવ જે 45 રૂપિયા 42 રૂપિયા હતા તે આજે 75 રૂપિયા થઈ ગયા અને ગોળનો ભાવ 50 ની આસપાસ હતો તે 85 રૂપિયા થઈ ગયા। તેલના ભાવ તમે 5 લીટરના જુઓ તો પહેલા 500-600 રૂપિયા મળતું હતું તે અત્યારે 1000 ની આસપાસ પહોંચી ગયું છે। ત્યારે શું આ છે દિન છે ને હાલમાં તહેવારો આવી રહ્યા છે, રક્ષાબંધન આવી રહી છે, ઈદ એ મિલાદ આવી રહ્યો છે, દરેક જ્ઞાતિના એ તહેવાર આવી રહ્યા છે ત્યારે મોદી સાહેબ એમ કે રાજા પર ડામ આપતા હોય એ રીતે વારંવાર અસહ્ય વધારો કરી રહ્યા છે। ત્યારે મોદી સાહેબને કેવું છે હાલમાં રક્ષાબંધન આવી રહી છે તો શું આ બહેનોને તમે એક ડામ પર ડામ આપી રહ્યા છે? શું આ છે દિન છે? તો મારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો તમને કઈ તકલીફ પડે તો એક ભાઈને લેટર લખજો। હા, તો ભાઈ અમે મોદી સાહેબ તમને લેટર લખીને થાકી ગયા પણ કોઈ પણ વસ્તુના ભાવ અંકુશમાં રહ્યા નથી। રસોડામાં વપરાતું તેલ હોય, શાકભાજી હોય કે ખાંડ હોય, ચા હોય, ગોળ હોય અથવા તેલ હોય, પેટ્રોલના ભાવ જો, ગેસ સિલિન્ડરના ભાવ જો બેફામ વધારો થઈ ગયો છે। ત્યારે આ ભાવ વહેલામાં વહેલી તાકે અંકુશમાં લાવો એવી આજ રોજ અમારી કોંગ્રેસની મહિલા બહેનોની માંગ છે।